તો પથરી કઈ રીતે થાય છે? એટલે જ્યાં બી ગરમી વધારે હોય ત્યાં ડિહાઇડ્રેશન વધારે થાય અને પાણી ઓછું પીવાય, એટલે કોઈ પણ માણસને પથરી આપણે ત્યાં વધારે થઈ શકે. કે બિયર પીવાથી પથરી સોલ્વ થઈ જાય છે, પથરી નીકળી જાય છે, તો આ કેટલી સાચી વાત છે? આમ તો આની કોઈ સાયન્ટિફિક સપોર્ટ જ નથી અને તદ્દન ખોટી વાત છે. લાઈક ચેરિટીમાં પણ એટલું જ માનો છો કે 2000 પ્લસ કંઈક તમે એ રીતે ઓપરેશન સર્જરી ફ્રી ઓફ કોસ્ટ કર્યા છે? અને મારી હોસ્પિટલમાં બુધવારે ઓપીડીનો કોઈ ચાર્જ નથી લેતો. ઓકે, આપણી જે ગાબાણી હોસ્પિટલ છે એને BH સર્ટિફાઈડ છે, તો એ શું છે અને એ હોસ્પિટલ હોય તો એ કઈ રીતે લાઈક લોકો માટે હેલ્પફુલ હોઈ શકે? NABH એક છે ને, આપણે ક્વોલિટી કંટ્રોલનો એક નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલાઇઝેશનનું ક્વોલિટી કંટ્રોલનું સર્ટિફિકેશન છે. ઓલવેઝ બધા પેશન્ટ આવતા જ હોય છે, બટ કંઈક એવો અલગ કેસ બન્યો હોય જે મેમોરેબલ હોય. ડાયાલિસિસ પરમેનન્ટ આવી જાય, કિડની કાઢે અથવા તો ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. એવા કયા ફૂડ છે કે એવું કંઈક લાઈક રેગ્યુલર ફૂડ કે જેને ખાવાથી આપણે આ બધા જેટલા પણ પ્રોબ્લેમ છે, લાઈક યુરિનના પ્રોબ્લેમ છે, કિડનીના પ્રોબ્લેમ છે, કે કઈ બી પ્રોબ્લેમ છે, એને આપણે ફેસ કરી શકીએ છીએ કે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ? જે ટ્રાન્સપ્લાન્ટ કરાવે ને એના 80% દર્દીઓને ડાયાબિટીસ અને હાઇપરટેન્શન અનકન્ટ્રોલ હોય, એના કારણે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે ક્રોનિક કિડની ડિસીઝ થઈને પછી. પેરાસિટામોલ છે, ડોલો છે, એ લેવાથી કિડની પર બહુ જ વધારે ઇફેક્ટ કરે છે, લોંગ ટાઈમે એને કેન્સર પર થાય છે, આવું બધું આપણે વાત સાંભળતા હોય છે, તો આ કેટલું સાચું છે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું વોઇસ ઓફ યોર્સમાં. આજે આપણે જાણવાના છીએ કિડની વિશે અને આપણી સાથે છે આજે ગોલ્ડ મેડાલિસ્ટ કિડની સ્પેશિયાલિસ્ટ એવા ડૉક્ટર અશ્વિન ગાબાણી, કે જેની સાથે વાતચીતથી આપણે જાણવાના છીએ કિડની વિશે, પથરી વિશે, પથરી કઈ રીતે થાય છે અને ક્યોર કઈ રીતે કરી શકીએ છીએ, અને કેન્સર વિશે. તો આવો જાણીએ. અને હા મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે તમારા માટે અવારનવાર આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આવતા રહેશે. સો કેમ છો સર? સૌથી પહેલાં તો મજામાં. ઓલવેઝ મજામાં જ. લાઈક ડૉક્ટરને તો મજામાં રહેવું જ પડે, તો જ બીજા લોકોને મજામાં રાખી શકે, રાઈટ? સો સૌથી પહેલાં તો તમે એઝ અ ડૉક્ટર અમારે ત્યાં આવ્યા છો ને, તો હું એ જ વસ્તુ પૂછવા માંગીશ કે અત્યારે જે ઠંડીનો માહોલ છે, તો તમને કેવું ફીલ થાય? લાઈક ઠંડીનો માહોલમાં સુરતમાં તો એકદમ પ્લેઝન્ટ ઠંડી છે. આપણે ક્યાં એટલી વધારે બી નહીં ને ઓછી, એટલે ધીસ ઇઝ ધ બેસ્ટ સિઝન કે આપણે એન્જોય બી લોકો કરી શકે શક્યા ને છે. મેક્સિમમ હેલ્ધી બી હોય આ સિઝનમાં બધા. હા, રાઈટ. હેલ્ધીનેસ એ વધારે મેક્સિમમ હોવું જરૂરી છે. અને સાથે જ તમે ડૉક્ટર છો, તો પહેલેથી તમારે એવું હતું કે તમારે ડૉક્ટર જ બનવું છે, કે કઈ રીતે લાઈક નાનપણથી થોટ હતો તમારો? સ્કૂલમાં તો હું નથી માનતો કે એકદમ 10-12 વર્ષના છોકરાને ખબર હોય શું ભણવું, પડતી, રાઈટ. પણ 11th-12thમાં આવ્યો ત્યારે થોડી ઈચ્છા હતી અને મારા ફાધરની ખૂબ ઈચ્છા હતી કે એનો ડૉક્ટર બનવું. ફેમિલીમાંથી કોઈ ડૉક્ટર બને, એટલે બી આ અચ્છા, ફિલ્ડમાં તો આવ્યો. તમે ફર્સ્ટ ડૉક્ટર છો તમારા હા, ફેમિલીની હું અંદર? ફર્સ્ટ ડૉક્ટર છું. ઓકે. મોસ્ટલી અમે જોયું હોય છે કે જે સક્સેસફુલ ડૉક્ટર હોય તો એનું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ ડૉક્ટર જ હોય છે, બટ તમે લાઈક બધા ફેમિલી મેમ્બર્સ કરતાં અલગ કંઈક હા, છો કે ચાલો તમે જ ડૉક્ટર છો. અને હા, ડૉક્ટરમાં બી ઘણી બધી એવી ફિલ્ડ હોય છે, લાઈક બહુ બધા, એમાં તો ડિસીઝ વાઇઝ છે અને બોડીના પાર્ટ વાઇઝ છે, તો તમે આ કિડની જ કેમ લાઈક સિલેક્ટ કરેલું? એટલે મારી પહેલેથી સ્પેસિફિક જ હતું કે આ જ કરવું એવું. કારણ કે 12thમાં બી મારે સુરતમાં હું ફર્સ્ટ આવેલો અને મને બધે જ એડમિશન મળતું હતું. એ વખતે અમારે EC એટલે ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનનો ટ્રેન્ડ હતો. તો ગુજરાતમાંથી મેં બીજું એડમિશન લીધેલું MBBSમાં, બીજે મેડિકલમાં. સેમ વખત મારે MBBS પૂરું થયું એટલે કઈ ફિલ્ડમાં જવું મારે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં, તો એમાં પણ એ વખતે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જનરલ સર્જરીમાં ખૂબ ઓછા લોકો જતા હતા. બરાબર. એટલે તેમાં બી હું ગોલ્ડ મેડલિસ્ટ હતો, છતાં બાય ચોઇસ જ મેં જનરલ સર્જરી લીધું. અને યુરોલોજી જનરલ સર્જરીમાં અમે બધી જ ફિલ્ડ એક્સપ્લોર કરી, તો એમાં લાગ્યું કે યુરોલોજી મને ગમતો વિષય છે અને ટેકનોલોજી એમાં ખૂબ સારી વપરાય છે, એટલે પછી યુરોલોજીમાં હું ગયો. ઓકે. તો એ રીતે કિડની સ્પેશિયાલિસ્ટ છો, તો સૌથી પહેલું આમ લાઈક અમે કોઈ બી નોર્મલ વ્યક્તિ જો વાત કરતા હોય ને કિડનીને રિગાર્ડિંગ, તો એના માઇન્ડમાં પહેલો એક પ્રોબ્લેમ જ્યારે આવે તો આવે સ્ટોન, કિડની સ્ટોન, પથરી. તો પથરી કઈ રીતે થાય છે? મને એ પહેલો સવાલ પૂછવો છે. એટલે આપણે ઇન્ડિયા છે ને, આમ હોટ ક્લાઇમેટ કહેવાય, એવી સુરતની નજીકના બધા પ્રદેશો, ઠંડુ વાતાવરણ ઓછું હોય ને, ખાસ ગુજરાત, રાજસ્થાન, MP એ બધું તો ગરમ જ હોય, એટલે જ્યાં બી ગરમી વધારે હોય ત્યાં ડિહાઇડ્રેશન વધારે થાય અને પાણી ઓછું પીવાય, એટલે કોઈ પણ માણસને પથરી આપણે ત્યાં વધારે થઈ શકે. બરાબર છે. એ રીતે પથરી વધારે થતી હોય છે.
તો પથરી ઘણા બધી વખત મેં એવું પણ સાંભળ્યું છે કે બિયર પીવાથી પથરી સોલ્વ થઈ જાય છે, પથરી નીકળી જાય છે, તો આ કેટલી સાચી વાત છે? આમ તો આને કોઈ સાયન્ટિફિક સપોર્ટ જ નથી અને તદ્દન ખોટી વાત છે. આમાં તો ઘણી વખત એવા પેશન્ટો બી આવે કે સાહેબ સર્ટિફિકેટ લખી આપો તો લાઇસન્સ મળે એમ, ઓળખીતા હોય જે સુરતના લોકલ. પણ અમે એને કાયમ એવું જ કહીએ તો કોઈ આલ્કોહોલિક માણસને સ્ટોન થાય જ નહીં થાય જ ક્યારેય. નહીં, રાઈટ. પણ આલ્કોહોલિક કે નોન આલ્કોહોલિક બંનેને સ્ટોન ઇન્સિડન્સ સરખો જ હોય છે. બિયર પોતે એક યુરિક એસિડનું કન્ટેન્ટ ધરાવતું હોય છે, એટલે બિયર પીવાથી વધારે માત્રામાં પીવાથી તો ઉલટો સ્ટોન વધારે થઈ શકે યુરિક એસિડને. ઓકે, તો જે આ માન્યતા છે લોકોની એ આ એ ટોટલી મિથ છે, તદ્દન રાઈટ? ખોટી છે. તદ્દન ખોટી છે. ઘણી વખત તો એવું પણ કહે છે ઘણા લોકો કે કોઈ ડૉક્ટર પણ સજેસ્ટ કરે છે લાઈક કે બિયર પીવાથી નીકળી જાય છે આવું. લોકોને શોખથી પીવો એટલે ડૉક્ટરનું નામ લઈને કહેતા હોય, બાકી હજુ સુધી કોઈ ડૉક્ટરે ક્યારે એવું નથી કીધું કે તમે બિયર પીવો અને તમારો સ્ટોન નીકળી જશે. સ્ટોન નીકળી જાય છે. અને ઉલટાનું વધારે પીવે તો વધારે સ્ટોન થશે. બરાબર છે. અને આજ સુધીમાં લાઈક પથરી જે બી આપણે સોલ્યુશન કરતા હોય છે તો ઘણી વખત એવું પણ જોઈએ કે હોમ રેમેડીઝ બધા યુઝ કરતા હોય છે, તો એ રીતે બિયર પીવાથી નથી થતો, બટ કંઈક બીજું એવું હોઈ શકે કે જેનાથી હોમ રેમેડીઝ પણ કંઈ યુઝ કરીને પથરીમાં અમુક ટકા સુધી લાઈક હોઈ શકે કે જે પ્રોબ્લેમ એટલે આમ સોલ્વ થાય. સ્ટોનને આપણે ટ્રીટમેન્ટ જોઈએ ને તો સ્ટોન સાઇઝ ઉપર મેઇન એનો સાયન્ટિફિક સર્વે જે હોય અમારું સ્ટેટિસ્ટિક્સ બધા, તો 6 મિલીમીટર કરતાં નાના સ્ટોન હોય તે તમે મેડિસિન ના લો અને ખાલી પાણી વધારે પીવો તો બી નીકળી શકે છે. હોમ રેમેડીઝમાં જનરલી જે આપણે ડાયેટરી પ્રિકોશન કે કોઈ બી રેમેડીઝ લેતા હોય એટલે પેશન્ટ એમ કહે કે સાહેબ ટમેટાં નહીં ખાઓ તો પથરી નીકળી જશે, કે જવનું પાણી પીવું તો નીકળી જશે. એ બધું આમ છે ને પ્રિવેન્શન માટેની છે. ટ્રીટમેન્ટ કોઈ એવું ફૂડ નથી કે તમે આજે ખાઓ ને કાલે સ્ટોન નીકળી જાય. નીકળી જાય. કોઈ પણ રીતે તમે હાઇડ્રેશન વધારો, પાણી વધારે પીવો, જ્યુસ, શરબત કે પછી કોઈ પણ લિક્વિડ વધારે પીવો એટલે સ્ટોન નીકળવાની શક્યતા વધી જાય. ઓકે, મતલબ ખાલી પાણી, વોટર હા, ઇન્ટેક વોટર ઇન્ટેક. એ જ એક સોલ્યુશન હોઈ શકે છે. તમે હમણાં વાત કરી કે 6 mm સમથિંગ હા. લાઈક જે નાનામાં નાનો સ્ટોન હોય છે, તો અત્યાર સુધીમાં તમારા કરિયરમાં કે પછી જનરલી લોકોને કેટલા સાઇઝનો સુધીનો સ્ટોન થઈ શકે છે? મોટા અમે તો હું 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું એટલે ઘણા બધા હજારો પેશન્ટના સર્જરી કર્યા, પણ હાર્ડલી મોટામાં મોટો અમે 8 મારા હિસાબે બ્લેડર સ્ટોન છે તે લગભગ 10 સેન્ટીમીટર જેટલો કે 12 સેન્ટીમીટર જેટલો મોટો સ્ટોન કાઢ્યો હશે. ઓકે. કેમ કે એટલા ઓર્ગન હોય, એનાથી મોટા પછી સ્ટોન બને બી નહીં બની બી આપણા નહીં, હા, બોડીમાં. લાઈક ઓર્ગન કરતાં તો મોટા હા. નથી થવાના, એ રીતે છે. ઓકે, અને જ્યારે આ લાઈક સ્ટોનની વાત થઈને સાથે સાથે ઘણી વખત આપણે લાઈક પ્રોસ્ટેટનું પણ સાંભળતા હોઈએ છીએ કે એના પણ પ્રોબ્લેમ થતા હોય છે, તો પ્રોસ્ટેટ શું છે અને એના પ્રોબ્લેમ્સ કે પછી એમાં કઈ રીતે એ રીતે કન્ડિશન થતી હોય છે? એટલે પ્રોસ્ટેટ આમ આપણે જોઈએ ને તો એક મેલ સેક્સ ઓર્ગન છે જે વીર્ય બનાવતી ગ્રંથિ કહેવાય, જે ખાલી પુરુષોની અંદર જ હોય છે. અને પ્રોસ્ટેટ અને કેટરેક એ બંને એજિંગ ડિસીઝ છે, ઉંમરનો રોગ છે. એટલે કે જનરલી 50 વર્ષ પછી પ્રોસ્ટેટનો ગ્રોથ થવા માંડે, કોઈ પણ પુરુષને થાય. એટલે એ પ્રોસ્ટેટના રોગો ઘણા પ્રકારના થાય, જેમ કે એક સાદો રોગ ઇન્ફેક્શન યંગ એજમાં પણ થાય, એમાં જે પ્રોસ્ટેટમાં ઇન્ફેક્શન થાય તો પ્રોસ્ટેટાઇટિસ કહીએ. સૌથી કોમન ડિસીઝ છે તે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા એટલે કે બીપીએચ, જેમાં જનરલી 50 વર્ષ પછી દર્દીને યુરિન થતો પાસ હોય કરવામાં છે. તકલીફો થાય. અને પુરુષોમાં કેન્સર પણ સૌથી વધારે પ્રોસ્ટેટનું થાય. પ્રોસ્ટેટની સર્જરી કેવી રીતે થાય છે? એટલે દરેક ડિસીઝની અલગ અલગ સર્જરી. મેં તને આગળ કીધું તેમ બીપીએચ જે કોમનેસ્ટ ડિસીઝ છે હા. કે સૌથી વધારે પ્રોસ્ટેટની જે સર્જરી થાય તે ઇનિશિયલી જ્યારે હું રેસિડન્સી કરતો હતો 2000 પહેલાં, ત્યારે ઓપન સર્જરી થતી હતી. ત્યાર પછી દૂરબીનથી એન્ડોસ્કોપિક સર્જરી ઓકે. આવી. એન્ડોસ્કોપીમાં બી ઘણા બધા ઇનિશિયલી TURP, અંડર વોટર કટિંગ કોટરી, મોનોપોલર TURP, પછી બાયપોલર TURP, પછી લેઝર અલગ અલગ પ્રકારના આવ્યા. તેમાં જે સૌથી સારી અત્યારે અવેલેબલ છે મારા હિસાબે તે હોલ્મિયમ લેઝર ઇન્યુક્લેશન ઓફ ધ પ્રોસ્ટેટ, હોલેપ, કે જે ઓપન સર્જરીમાં મેક્સિમમ વોલ્યુમ પ્રોસ્ટેટનું નીકળતું, તો તેના જેવું જ રિઝલ્ટ આપણને વગર કાપે, કોઈ પણ કાપકૂપ વગર મળે. તો હોલેપ જે બીપીએચ માટેની બેસ્ટ સર્જરી છે.
ઓકે, પ્રોસ્ટેટનું ઘણી વખત એવું થાય, તમે જે રીતે કીધું કે અબોવ 50 એજ થાય પછી પ્રોસ્ટેટનું મોસ્ટલી થતું હોય છે. તો એ એજ પછી અને અમુક એવો વર્ક પણ છે કે જે અનએજ્યુકેટેડ છે, તો એમને એટલું નોલેજ નથી હોતું. તો એમની અવેરનેસ માટે અને પ્રોસ્ટેટનો એને જે પ્રોબ્લેમ થાય છે, લાઈક પેઇન થતું હોય કે એ થતું, એને લાઈક ઇગ્નોર કરતા હોય છે. તો એ બાબતે તમે કંઈ કહેવા માંગશો કે એ કંઈક સિમ્ટમ્સ દેખાય તો તમારે ડૉક્ટરનો કોન્ટેક્ટ અવશ્ય કરવો જોઈએ? એટલે પ્રોસ્ટેટમાં દર્દીને જનરલી જે સિમ્ટમ થાય તે રાત્રે વારંવાર યુરિન પાસ કરવા ઉઠવું પડે. યુરિન પાસ કરવામાં બળતરા બળે, ક્યારેક લાલ પેશાબ આવે. હા, હા. યુરિન પાસ કરવામાં મેઇન તો એને જોર કરવું પડે, અટકીને પેશાબ આવે ને જેમ જેમ વધતું જાય તેમ વધારે અટકી જાય તો ડૉક્ટર પાસે જઈને નળી મુકાવવી પડે. આ બીપીએચના સિમ્ટમ થયા. ઓકે. એટલે એવું થાય તો તરત તપાસ કરવી. બીજું કે મેં આગળ કીધું તેમ પુરુષની અંદર જો 50 વર્ષ પછી થતું સૌથી કોમન કેન્સર છે તો પ્રોસ્ટેટનું છે. પ્રોસ્ટેટ કેન્સર એટલે છે. અત્યારે પ્રોસ્ટેટ કેન્સરના બી ઇન્સિડન્સ ખૂબ વધારે છે. હા, તો હા. એને પ્રિવેન્ટ કરવા માટે એમણે દર વર્ષે એક વખત સીરમ પીએસએ નામનો એક સ્ક્રીનિંગ ટેસ્ટ આવે ઓકે. તે કરવો જોઈએ. પીએસએથી આપણને અર્લી ડિટેક્શન પ્રોસ્ટેટની ખબર પડે ખબર પડી કેન્સરની. જાય છે કે જે આપણને થયા પહેલાં જો પહેલાં જ આપણે કરવું. ક્યોર કરી શકીએ, કંઈક કાળજી રાખી શકીએ તો ઇઝ મચ બેટર, હા, એટલે રાઈટ? પહેલા સ્ટેજમાં ડિટેક્ટ થાય તો આપણે એને મૂળમાંથી નાબૂદ કરી નાબૂદ શકીએ. કરી શકીએ છીએ. જે પ્રોસ્ટેટનું આપણે તમે વાત કરી સર્જરી છે, તો એમાં કંઈ લાઈક ડરવા જેવી બાબત હોય, ઘણી વખત એવું પણ થાય કે જેનાથી ડરતા હોય એના લીધે પણ લોકો એટલે ઓપરેશન નથી કરાવતા ને ટોલરેટ કરતા રહે છે. બીપીએચમાં અમને કાયમ પેશન્ટ પૂછે કે સાહેબ પછી કપડાં નહીં બગડે ને ડાયપર નહીં પહેરવું પડે. હા. પેશન્ટના મગજમાં પેશન્ટને કેવું હોય કે એણે 1000માંથી એક દર્દી બી એવું જોયું હોય હા, કે રાઈટ. જેને એટલે એને ડાયપર પહેરવું પડે કે કપડાં બગડતા હોય એટલે એને મનમાં ડર હોય. પણ એ ડર ખોટો છે. એમાં સ્ફિંક્ટર આપણે પ્રિઝર્વ કરીને જ સર્જરી કરતા હોય એટલે ઓકે. એન્ડોસ્કોપિક પ્રોસ્ટેટ સર્જરી એકદમ સેફ છે અને એના રિઝલ્ટ બી ખૂબ સારા છે. ઓકે, તમે આ રીતે સર્જરી કરતા હો છો ને આઈ થિંક મેં જાણ્યું છે ત્યાં સુધી તમે લાઈક ચેરિટીમાં પણ એટલું જ માનો છો કે 2000 પ્લસ કંઈક તમે એ રીતે ઓપરેશન સર્જરી ફ્રી ઓફ કોસ્ટ કર્યા છે. હા. તો એ વિશે કંઈક કહેશો અમને? એટલે મારા ફાધર 2014માં એક્સપાયર થયા. ઓકે. ત્યારથી હું છે ને મારી હોસ્પિટલમાં બુધવારે ઓપીડીનો કોઈ ચાર્જ નથી લેતો. અચ્છા. એટલે કોઈ બી પેશન્ટ વેનસડે મારે ત્યાં આવે એને હું ફ્રી ઓફ ચાર્જ કન્સલ્ટિંગ કરી આપું છું. ઇન્વેસ્ટિગેશન અમે એમને રાહતથી કરાવી દઈએ છીએ. બરાબર છેલ્લા 2 છે. વર્ષથી દર બુધવારે અમે એક પીએસએનો ફ્રી કેમ્પ પણ રાખીએ છીએ કે તે દિવસે આ પ્રોસ્ટેટ કેન્સરનો પીએસએ ટેસ્ટ ફ્રીમાં થઈ જાય. ઓકે. અને જે જરૂરિયાતમંદ દર્દી હોય તેમને અમે વેનસડેના દિવસે ફ્રી ઓફ ચાર્જ ઓપરેશન, હોસ્પિટલાઇઝેશન બધું ફ્રી ઓફ ચાર્જ કરી. એમને ખાલી બરાબર છે. મેડિસિન, ઇન્વેસ્ટિગેશનનો ખર્ચો થાય છે. ઓકે. એટલે અત્યાર સુધીમાં લગભગ 2000થી વધારે દર્દીને અમે આ રીતે ફ્રી ઓફ ટ્રીટમેન્ટ આપી કોસ્ટ છે. કરી આપ્યું અને છે. આનું મેઇન મારા ફાધરને એક શ્રદ્ધાંજલિ આપવા માટે જ મેં આ કામ આ કરેલું મોટિવ છે. લીધું છે, સરસ. અને આ સિવાય કંઈ બીજું એ રીતે તમે ચેરિટીમાં લાઈક રોલ પ્લે કર્યો હોય એવું આમ તો દરેક ડૉક્ટર થોડી ઘણી પોતાની રીતે ચેરિટી કરતા જ હોય છે. હોય છે? પણ મેઇન મારે તો આ છે. બીજું અમે અમારા ગામમાં પણ એક ફ્રી ઓફ ચાર્જ ક્લિનિક ચલાવીએ છીએ. ત્યાં ડેઇલી ક્લિનિક આવે. અમે ત્યાં ટોટલ મેડિસિનથી લઈને બધું જ ફ્રી હોય. તે ઓકે. બી 2014થી ચાલે છે. ચાલે છે. હા. તો બહુ જ સરસ વાત છે આ રીતે, તો અમારા માટે બધા જ માટે. હવે આપણે વાત કરી લાઈક પુરુષોને જે રીતે પ્રોસ્ટેટનું એ રીતે થાય છે, એ બાબતે જો હજુ કંઈક તમારે લાઈક અમને કહેવા માંગો તો? એટલે પ્રોસ્ટેટની અંદર જો ઘણા બધાને એવું થાય કે સાહેબ 50 વર્ષ થાય એમ આપણે, હું પેશન્ટને એવું બી કહું કે આપણે દોડી ના શકીએ. પેશન્ટને ઘણીવાર હું ઉદાહરણ આપું કે તારે ટ્રેન પકડવી હોય તો યંગ માણસ હોય દોડીને પકડી દોડીને લેશે, ઓલ્ડ પકડી લેશે. માણસ નહીં પકડી શકે. હા, હા, એટલે બરાબર પણ છે. એની સાથે 50 વર્ષ પછી માણસ એવું વિચારી લે કે આ લક્ષણો તો મને ઉંમર પ્રમાણે જ થશે. થાય છે. પેશાબ ધીમો આવે, રાત્રે ઉઠવું પડે. હા. પણ એને ઇગ્નોર નહીં કરો, એની ટ્રીટમેન્ટ લો. પ્રોસ્ટેટમાં બધા જ દર્દીને ઓપરેશન કરવાની જરૂર હોય એવું નથી હોતું. લગભગ હાર્ડલી 2-5% દર્દીઓને જ ઓપરેશનની જરૂર પડે છે. બાકી અત્યારે દવાઓ ખૂબ સારી અવેલેબલ છે ઓકે. કે જેનાથી આપણે દવાઓ કરીએ તો એ બીપીએચની સારવાર થાય, એને ક્યોર કરી ક્યોર શકીએ કરી છીએ. શકાય. બીજું જે કેન્સર છે ને તે યુઝ્યુઅલી પ્રોસ્ટેટ કેન્સરમાં એવું હોય કે કેન્સર એ પ્રોસ્ટેટની બહારની દિવાલમાં થતો ઓર્ગન રોગ છે. ઓકે. એટલે એના લક્ષણો ખૂબ લેટ સ્ટેજમાં આવે. જનરલી જો આપણે સ્ક્રીનિંગ નહીં કરીએ અને પ્રોસ્ટેટ કેન્સર નિદાન થાય ત્યારે ઘણી વખત એડવાન્સ સ્ટેજમાં થતું હોય. એટલે જો તમે દર વર્ષે એક પીએસએ ટેસ્ટ કરાવી લો અને એના જ્યારે અર્લી ડિટેક્શન થાય, શરૂઆત થાય પ્રોસ્ટેટની, ત્યારે કરો તો અર્લી સ્ટેજમાં આપણે ક્યોર કરી શકીએ. કરી શકીએ. લેટ સ્ટેજમાં પ્રોસ્ટેટ કેન્સર ડિટેક્ટ થાય તો આપણે ક્યોર કરવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. ઓકે.
ઓકે, આ સાથે બાળકોને પણ ઘણીવાર આપણે જોઈએ છે કે લાઈક ન્યૂબોર્ન બેબી હોય એને પણ ઘણા બધા એવા ડિસીઝ હોય છે જે ડિસીઝ ઓલરેડી એને જન્મતાની સાથે જ આવે છે, તો એટલે એ કઈ રીતે હોય છે? બાળકોની અંદર જન્મજાત ખોડખાં પણ અત્યારે તો લગભગ આપણે સોનોગ્રાફી સ્ક્રીનિંગ બધા જ બાળકોનું થઈ 4 મંથ જતું અને હોય છે. 7 મંથ્સે પ્રેગ્નન્ટ મધરનું થતું હોય. હમ એટલે હમ એમાં ખબર પડી જ જતી હોય છે કે આ બાળકને આવું થશે. અમે જોઈએ છે ઘણા બધા મા બાપ બાળકને 7 વર્ષ 10 વર્ષ કે 15 વર્ષનું થાય હમ અને કિડની બી ફેલ થઈ જાય ત્યારે બતાવવા આવતા હોય છે. હા, રાઈટ એજ. એટલે એ ઘણી વખત લોકોને જો એવું પણ હા સાંભળીએ છીએ કે બાળકોને કિડની ફેલ જ હોય છે, લાઈક 2-4 મંથના હોય તો ત્યારે પણ એમ કે આની કિડની હા, ફેલ એટલે છે. એ જો પ્રેગ્નન્સી પહેલાં ડિટેક્ટ થયેલા રોગો હોય જેવું કે પીયુ ઓબ્સ્ટ્રક્શન છે ઓકે. કે પીયુ વાલ છે કે આ બધા ડિસીઝને હમ પ્રેગ્નન્સી બાળકના જન્મ પછી ઝડપથી સારવાર કરીએ તો હમ બાળકની કિડની નોર્મલ થઈ જાય છે અને નોર્મલ લાઈફ જીવી શકે છે. ઓકે. એટલે એ લોકોને જન્મે તરત જ આની સારવાર કરવી જોઈએ અને બને તો યુરોલોજીસ્ટ પાસે જાય તો એને સ્પેશિયાલિસ્ટ પાસે એનું પૂરું નિદાન થશે ઓકે. અને સારવાર પણ સારી થઈ જશે. હવે આમાં પણ એવું થાય છે કે લાઈક પેરેન્ટ્સને ખબર જ નથી હોતી કે બાળકને અંદર પ્રોબ્લેમ છે, તો એ સિમ્ટમ્સ કયા હોઈ શકે કે જેના લીધે એ લોકોને એ રીતે ખબર પડે? એ ફરી તો નાના બાળક માટે સિમ્ટમ બહુ અઘરા છે કેમ કે બાળક બોલતું જ 1.5-2 વર્ષે હા, થશે. રાઈટ. ઇવન 3-4 વર્ષનું બાળક હશે તો બી એ બધા સિમ્ટમ એક્સપ્રેસ નહીં નહીં કરી કરી શકે. શકે. એટલે મેં જેમ કીધું તેમ પ્રીનેટલ સોનોગ્રાફીમાં જો કંઈ પણ હોય તો એને રેગ્યુલર ફોલોઅપ કરવું જોઈએ. ઓકે. અને તમને તમારા જે પીડિયાટ્રિશિયન અથવા ગાયનેકોલોજીસ્ટે બાળક જન્મે ત્યારે કીધું હોય તેનું જો ફોલો કરો તો રેગ્યુલર થઈ જશે. કેન્સરને રોકવા માટે આપણે શું ટ્રાય કરી શકીએ કે આપણે એ સ્ટેજ સુધી પહોંચીએ જ નહીં? હા, એક છે કે સ્ક્રીનિંગ કરાવીએ અને ટાઈમ ટુ ટાઈમ આપણે ચેકઅપ કરાવીએ, બટ એના કરતાં પણ વધારે કંઈક એવી જે લાઈફસ્ટાઈલ છે એમાં કોઈ ચેન્જીસ તમે કહેશો તો? એટલે કેન્સર માટે મેં તમને કીધું તેમ સારું ફૂડ ખાઓ અને પોઝિટિવ એટીટ્યૂડથી જીવો. બાકી કેન્સર પ્રિવેન્ટ કરવાનું આપણા હાથમાં નથી કે કોઈ દર્દી ઘણા અમને એમ કહે કે પ્રોસ્ટેટની દવા આપો હા તો હા, અમને 50 વર્ષ પછી કેન્સર ના ના થાય. થાય. એટલે એક પ્રોસ્ટેટની અંદર કેન્સરમાં છે ને થોડી ફેમિલિયલ ટેન્ડન્સી હોય જેને ફાધરને અથવા અંકલને પ્રોસ્ટેટ કેન્સર હોય તેના જે બ્લડ રિલેટિવ પુરુષો હોય તેને કેન્સર થવાના ચાન્સીસ 3 ટાઈમ વધારે હોય વધારે નોર્મલ હોય છે. પોપ્યુલેશન કરતાં. એટલે એ ઓકે. લોકોને થોડું એગ્રેસિવ સ્ક્રીનિંગ કરવું જોઈએ એવું હું કહી શકું. ઓકે. અધરવાઇઝ તો તમે રેગ્યુલર ચેકઅપ કરાવો. હા, કિડનીના કેન્સર છે કે પેશાબની થેલીના કેન્સર છે અન્ય કેન્સર તેમાં પેશાબમાં બ્લડ આવે એવા સિમ્ટમ આવે તો આપણે તરત જ એની નિદાન કરાવી નિદાન દેવું કરાવવું જોઈએ. જોઈએ. બરાબર છે. સાથે આપણે પુરુષોની વાત કરીએ તો લેડીઝમાં પણ હોય છે કે એ લોકોને પણ લાઈક એ પ્રોબ્લેમ થતા હોય છે કે ઇનકોન્ટિનન્ટ તમે જે લેડી હોય છે તો હમ. એ બાબતે લાઈક એનો પેશાબ રોકી નથી શકતા કે વારંવાર જવું પડે છે, તો લેડીઝ માટે પણ કંઈક એ રીતે તમે પ્રિવેન્શન કહી શકો તો? અચ્છા, ફિમેલની અંદર છે ને સૌથી કોમન પરિતા ઓવર એક્ટિવ બ્લેડર થાય. ઓવર એક્ટિવ બ્લેડર એટલે ઘણા બધા ફિમેલને એવું હોય કે યુરિન લાગે એટલે તરત જવું જવું પડે પડે. અને વારંવાર જવું પડે. એટલે એ લોકો એક તો ફિમેલને ઘણીવાર વોશરૂમ ઇઝીલી સારા વોશરૂમ અવેલેબલ ન હોય એટલે ના બી મળે. અવોઇડ કરતા હોય. હા. એટલે એ લોકોને લાઈફસ્ટાઈલ જ ચેન્જ કરવી પડે. મારા ઘણા બધા પેશન્ટો ઇવન અબ્રોડથી આવે ને તે લોકોને કેવું હોય અમેરિકામાં રહેતા હોય તો પાર્કિંગ ખૂબ દૂર હોય પછી મોલમાં જવાનું વોશરૂમ જતાં હા, 20-25 મિનિટ જાય. મિનિટ લાગી જાય. તો અમુક પેશન્ટો તો એવા હોય કે અમે સાહેબ મહિને એક જ વાર ખાલી મોલમાં જઈએ. આને લીધે થઈને બહાર જતા બંધ થઈ ગયેલા છે. અચ્છા. એટલે ઓવર એક્ટિવ બ્લેડરમાં શું થાય કે બ્લેડરની ફંક્શનલ કેપેસિટી ઓછી થઈ જાય. એ લોકો એની મેડિસિન લે એન્ટીકોલિનર્જિક કે એન્ટીમસ્કારિનિક તો એના ખૂબ સારા રિઝલ્ટ આવતા હોય છે. ત્યાર પછી આપણે ઇન્કન્ટિનન્સની વાત કરીએ. ઇન્કન્ટિનન્સ એટલે આમ ગુજરાતી ભાષામાં કહીએ તો પેશાબનો કંટ્રોલ જતો રહેવો. એટલે સાદી ભાષામાં કહીએ તો પેશાબ ટપકવો કપડાં બગડવાથી. એટલે ફિમેલની અંદર જેને ડિલિવરી પછી એક્સરસાઇઝ ઓછી કરી હોય અને ઓકે. પેલ્વિક ફ્લોર મસલ વીક થઈ ગયા હોય તો એ લોકોને સ્ટ્રેસ યુરિનરી ઇન્કન્ટિનન્સ થાય. સ્ટ્રેસ એટલે કોઈ પણ જ રીતે એબ્ડોમનનું પ્રેશર વધે, દર્દી છીંક ખાય, ઉધરસ ખાય, જોશતી હશે, દોરડા કૂદે અથવા હા. ઝડપથી દાદરો ચડે ત્યારે એને પેશાબ લીક થઈ જતો હોય થોડો અને ઓકે. કપડાં બગડે. આને સ્ટ્રેસ યુરિનરી ઇન્કન્ટિનન્સ કહેવાય છે. ઓકે. તે પોસ્ટપાર્ટમ પછી જો એને પ્રેગ્નન્સી પછી ઓછી કસરત થાય, પેલ્વિક ફ્લોર મસલનું એક્સરસાઇઝ સ્ટ્રેન્થનિંગ ના કરી હોય તો કોમન થાય. એટલે ઇનિશિયલ સ્ટેજમાં એની ટ્રીટમેન્ટમાં આપણે કીગલ એક્સરસાઇઝ કરાવીએ અને સપોર્ટિવ થોડી મેડિસિન આપીએ. જેને વધારે પડતું થતું હોય રોજ કપડાં બગડતા હોય અથવા સ્ટ્રેસ યુરિનરી ઇન્કન્ટિનન્સ ખૂબ વધારે હોય તો એને
નાનકડી એકદમ ટેપ મૂકવાની સર્જરી હોય, મેશ Okay. સર્જરી, એનાથી ખૂબ સારું રિઝલ્ટ મળતું હોય છે. રિઝલ્ટ મળતું હોય છે એ રીતે. આવા લાઈક લેડીઝમાં જેમ કે પુરુષોમાં હોય છે કે અમુક એજ પછી તેમાં એજમાં કંઈ એવું લાઈક મેટર કરે છે કે આટલી એજ પછી મોસ્ટલી એવું પ્રિફરેબલ એટલે કરી જનરલી શકે છે ને યંગ પેશન્ટને તો થાય ને, પોસ્ટપાર્ટમ અમારી પાસે દર્દી આવે ત્યારે લગભગ 40 વર્ષ 35 વર્ષ હોય પછીની છે. લેડીઝ આવતા હોય છે, પણ એ લોકો શાય બહુ જ હોય છે. અમે જનરલી, હું એને એવું કહું કે આઈસબર્ગ ડિસીઝ છે. આપણે જેમ ટાઇટેનિક અથડાયું ત્યારે એને ખાલી આઈસબર્ગની ટીપ જ દેખાયેલી, હા. તો અંદર કેટલો હતો એ એ ખબર ના નથી હોય દેખાતું. હિમશિલા. રાઈટ. જેમ આ ડિસીઝ SUI છે, સ્ટ્રેસ યુરિન ઇન્કન્ટિન્યુઅસ, એ આઈસબર્ગ ડિસીઝ છે. એની ટ્રીટમેન્ટ ખાલી 10% લોકો બી નથી લેતા. આપણે જ્યારે પેશન્ટ આવે ને 45-50 વર્ષનું, પૂછીએ તો કે તમે, હું એમ જ કહું કે તમારી કલીગ હોય, બેનપણી હોય, એને તમે પૂછજો તો કે 10માંથી 3 જણને એને બી ડિસીઝ હતો. ડિઝીઝ હશે. એટલે રાઈટ. ટ્રીટમેન્ટ ખાલી મેન્ટલી નક્કી કરી લે કે આવું તો થયા કરે એમ, હા, એટલે બરાબર નથી છે. લેતા. અને એના પછી સ્કિન ડિસીઝ થાય ને બીજા બધા પ્રોબ્લેમ થાય, વધારે નથી. એટલે એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ એ લોકોની. ઓકે, એ તમે જે વાત કરી કે એનાથી બીજા પણ ડિઝીઝ થઈ શકે, તો એ વિશે તમે થોડું વધારે કહેશો? લાઈક UTI તો થાય છે, હા, એટલે એની સાથે સાથે બીજું યુરિન કોઈ? કાયમ લીક થયા કરે તો રિકરન્ટ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થાય અને સ્કિન ડિસીઝ થાય. સ્કિન ભીની રહે એટલે ચામડીના રોગો બી વધારે થઈ શકે એને. ઓકે, એનાથી પછી લાઈક આ થયું કે તમે વાત કરી છે આફ્ટર પ્રેગ્નન્સી થાય છે, તો જ્યારે સેકન્ડ પ્રેગ્નન્સી કન્સીવ કરવાની હોય તો એને રિગાર્ડિંગ લાઈક એબડોમેનને છે કે પછી યુટ્રસને છે, એને કોઈ પ્રોબ્લેમ આવી શકે ખરા? ના, આના ટ્રીટમેન્ટથી બી કોઈ પ્રોબ્લેમ ના આવે અને આમાંથી ના આવે. ખાલી આના પ્રિવેન્શન માટે એ લોકોએ ડિલિવરી પછી જે 6 મહિના ગાયનેકોલોજીસ્ટ સજેસ્ટ કરે તે રીતે એક્સરસાઇઝ કરવી જોઈએ. ઓકે, લાઈક અત્યારે કેવું છે કે ઘણી વખત લેડીઝને એવું થાય કે આપણે કંઈક એવી ટ્રીટમેન્ટ કરાવીએ કે પછી લાઈક કોઈ પણ એને ડિસીઝ થયો છે તો એની ટ્રીટમેન્ટના લીધે લેસર, જે આપણે લેસર ટ્રીટમેન્ટ પણ અત્યારે વધારે આવી ગઈ છે, તો લેસર ટ્રીટમેન્ટના લીધે પણ સેકન્ડ પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં કે રીતે પ્રોબ્લેમ થતો હોય છે. કોઈ પણ ઇસ્યુ હોય, લાઈક કિડની સ્ટોનમાં પણ ઘણી વખત એવી માન્યતાઓ બંધાઈ જાય કે કિડની સ્ટોનને આપણે જો લેસરથી કરાવીએ તો લેસર એટલું હાર્મફુલ હોય છે, તો એ વિશે તમે થોડું કહેશો? નહીં, લેસર તો સહેજ બી હાર્મફુલ નથી. એ તો તદ્દન ખોટી જ એ લોકોની માન્યતા હોય છે. પણ પ્રેગ્નન્સીની અંદર જ્યારે સ્ટોન થાય ત્યારે પ્રેગ્નન્સીમાં રેડિયેશન કોઈ બી બાળક માટે હાર્મફુલ હોય, એટલે આપણે એક્સરે કે સિટી સ્કેન કે એવું નહીં કરાવી શકીએ. ઓકે. એટલે પ્રેગ્નન્સી, જે ફિમેલને સ્ટોન હોય અને ખબર છે મને સ્ટોન છે, તો પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં એ લોકોએ સ્ટોન ટ્રીટમેન્ટ કરાવી દેવી જોઈએ. ઓકે. અને નહીં તો પછી એને ટ્રીટમેન્ટની અંદર થોડા લિમિટેશન થઈ જાય. બાકી એવી કોઈ પણ લેસરની કે એવી કોઈ ટ્રીટમેન્ટ નથી કે જેનાથી પ્રેગ્નન્સીમાં, ચાલુ પ્રેગ્નન્સીમાં બી તકલીફ નહીં થાય અને એનાથી ક્યારે પ્રેગ્નન્સી થવામાં પણ તકલીફ નહીં થાય. નથી થતી. ઓકે, આપણે હોસ્પિટલમાં પણ ઘણી બધી સારવાર થાય છે, તો ત્યાં કેટલી સુવિધાઓ ઉપલબ્ધ છે અત્યારે? એટલે મારી હોસ્પિટલમાં આમ તો 25 વર્ષ થઈ ગયા સુરતમાં શરૂ કરી, અને યુરોલોજીની લગભગ બધી જ અવેલેબલ ટ્રીટમેન્ટ છે. જેમ કે પથરી માટેની બધી જ એન્ડોસ્કોપિક ટ્રીટમેન્ટ, એમાં હોલ્મિયમ લેઝરથી પથરી બેસ્ટ થાય. લેઝર મશીનથી અમે ડસ્ટ કરી નાખીએ. ઓકે. પથરી માટે જે 2 ટ્રીટમેન્ટ અત્યારે કોમન છે. પહેલાં જ્યારે ઇનિશિયલી 2000 પહેલાં જ્યારે પથરીના ઓપરેશન થતા ત્યારે શરીરમાં 6 ઇંચ મોટો કાપો મૂકીને આપણે કરતા હતા. ઓકે. અત્યારે પથરી માટે લગભગ કાપો મૂકવાનું બંધ જેવું થઈ ગયું છે. હાર્ડલી 2 કે 3 મિલીમીટરનો નાનો ઇન્સિઝન મૂકવો પડે, જેમાં સ્ટીચ બી નહીં આવે. એને આપણે અલ્ટ્રા મિનીપર્ક અથવા મિનીપર્ક ઓપરેશન કહીએ. ઓકે. અને અમુક ઘણી બધી પથરીઓ તો 1 સેન્ટીમીટરથી આજુબાજુની કે નાની હોય, તે માત્ર યુરિન જેમ શરીરમાં બહાર આવે તે જ રીતે દૂરબીન નાખી અને યુરિનના રસ્તેથી સારવાર થઈ જાય. એટલે એમાં દર્દીને કોઈ પણ કાપવું ન થતી. એટલે પથરીના ઓપરેશન હવે ખૂબ સેફ થઈ ગયેલા છે. ઓકે. જનરલી અમે 1 દિવસ જ દર્દીને હોસ્પિટલમાં રાખતા હોઈએ છીએ, અને 3 દિવસમાં તો દર્દી કામે પણ ચડી જતો હોય છે. ઓકે, નવી ટેકનોલોજી વિશે લાઈક તમે કંઈ કહેવા માંગશો? જે ન્યૂ અત્યારે ટેકનોલોજીસ આવી રહી છે. એટલે આપણે મેડિકલ સાયન્સમાં નવી ટેકનોલોજી તો લગભગ આવ્યા જ કરતી હોય છે. એની અંદર ધારો કે સ્ટોન તોડવા માટે ઇનિશિયલી ન્યુમેટિક લિથોટ્રિપ્સી હતી, ESWL હતા. અત્યારે લેઝર ટેકનોલોજી આવી ગઈ, હોલ્મિયમ થુલિયમ લેઝર, એ બધા આવી ગયા. તેવી જ રીતના બધી ટેકનોલોજી તો રોજબરોજ આવ્યા જ કરતી હોય છે. બીજી, અત્યારે રોબોટ બી ઘણા સમયથી છે. એટલે ઘણા બધા દર્દીઓને એક ખોટી માન્યતા છે કે સાહેબ, રોબોટ એટલે તમારે નહીં ઓપરેશન કરવાનું, રોબોટ ઓપરેશન કરે. તો પરિતા એમાં એવું છે કે હું કાયમ એવું કહું કે રોબોટ છે એ ખાલી એક ટૂલ છે.
આપણે જેમ વિડીયો ગેમ રમીએ અને જોયસ્ટિકથી ગાડી એમાં ઓપરેટ કરતો હોય બાળક, તેવી જ રીતના સર્જનના હાથમાં બી જોયસ્ટિક હોય છે. રોબોટ સર્જરીમાં આખું ઓપરેશન થિયેટર હોય, એમાં બી બધા જ ડૉક્ટરો ઊભા હોય, સાધન બી ડૉક્ટર અંદર નાખે, રોબોટ માત્ર થોડી હેલ્પ કરે. એટલે સારો ડ્રાઈવર હોય તો જ મર્સિડીઝ ગાડી સારી ચલાવી શકે, નહીં તો એ બી અથડાઈ શકે. હા, એટલે રોબોટ ખાલી એક સામાન્ય ટૂલ છે. પણ દર્દીના મગજમાં એવું છે, ઘણા બધા એવું પૂછે કે સાહેબ તમારે સૂઈ જવાનું, રોબોટ ઓપરેશન કરશે, એવું ના હોય. ઓકે, એને ઓપરેટ તો તમારે જ કમાન્ડ હા, તમારે કમાન્ડ અમારે કરવાનું, છે. બધું જ અમારે કરવાનું. ડૉક્ટરની ટ્રેનિંગ બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. રોબોટ માત્ર 5-10% સર્જનને હેલ્પ કરી શકે, બાકી બધું સેમ જ રિઝલ્ટ ડૉક્ટર હોય પર જ હોય છે. છે. એ તો બરાબર છે. નહીં તો રોબોટ આવી જાય તો ડૉક્ટર કોઈ ભણવાના જ નથી, ખાલી રોબોટ ઓપરેટ કરવાનું શીખી લેશે. એટલે એ રીતે હોય છે. તો રોબોટિક વિશે તમે જે વાત કરી, તો એને રિગાર્ડિંગ લાઈક જે ઓપરેશન કરતા હોય છે, તો એમાં કંઈ એ રીતે હોઈ શકે જે રોબોટની હેલ્પથી ઓપરેશન થાય ને રોબોટની હેલ્પ વગર ઓપરેશન થાય, તો એમાં કંઈ ડિફરન્સ હોય કે પછી જનરલી છે ને, યુરોલોજી અંદર સ્ટોનમાં તો રોબોટ ક્યારેય વાપરવાનો આવતો નથી. હજી સુધી સ્ટોન ડિસીઝની અંદર રોબોટ યુઝ થાય એવી કોઈ ટેકનોલોજી વર્લ્ડમાં અવેલેબલ બી નથી, FDA અપ્રૂવ બી નથી. એટલે જે અમારે મોટાભાગના સ્ટોન અને જે બિનાઇન પ્રોસ્ટેટ કે જે BPH, એ બંને ડિસીઝ જે કોમનેસ્ટ થતા હોય, તેમાં રોબોટ વાપરવાનો પોસિબલ બી નથી ને અવેલેબલ બી નથી વર્લ્ડમાં. સૌથી વધારે રોબોટ જે વપરાય છે તે કેન્સર પ્રોસ્ટેટની અંદર વપરાય છે, કે જેના પ્રોસ્ટેટ કેન્સરની અંદર રેડિકલ પ્રોસ્ટેટ સર્જરી કરીએ, તેમાં રોબોટ થોડો હેલ્પફુલ થાય છે. પણ એની અંદર બી કેન્સર કંટ્રોલ કે એન્ડ રિઝલ્ટ જુઓ તો ઓપન સર્જરી, લેપ્રોસ્કોપી કે રોબોટ, સ્ટેટિસ્ટિક ત્રણેયના રિઝલ્ટ એકદમ સરખા જ છે. ઓકે, એટલે વાપરવો ના વાપરવો એ ચોઈસ છે, બાકી ઓપરેશન તો સક્સેસફુલ જ રહે છે. ઓકે, આપણી જે ગાબાણી હોસ્પિટલ છે એને BH સર્ટિફાઈડ છે, તો એ શું છે અને એ હોસ્પિટલ હોય તો એ કઈ રીતે લાઈક લોકો માટે હેલ્પફુલ હોઈ શકે? NABH એક છે ને, આપણે ક્વોલિટી કંટ્રોલનું એક નેશનલ એક્રેડિએશન બોર્ડ ઓફ હોસ્પિટલાઇઝેશનનું ક્વોલિટી કંટ્રોલનું સર્ટિફિકેશન છે. એટલે તેની અંદર તમારે ક્વોલિટી પેરામીટર દર મહિને અપડેટ કરવા પડે. એના પેરામીટર આપણે એક સિસ્ટમેટિક કામ થાય, એટલે આપણે કાયમ ક્વોલિટી સારી રીતે રેકોર્ડ મેન્ટેન કરી શકે તેના માટેની એક સિસ્ટમ છે. તો એમાં એ રીતે લાઈક NABH તરફથી કોઈ એ રીતે ટીમ પણ હોય છે કે જે ઓબ્ઝર્વ કરે છે? એનું દર 2 વર્ષે સર્ટિફિકેટ રિન્યૂ કરાવવાનું હોય, ત્યારે NABHની ટીમમાંથી એસેસર આવીને આપણી હોસ્પિટલના બધા જ પેરામીટર અને બધું ચેક કરે, અને 2 વર્ષના બધા જ રેકોર્ડ ચેક કરે, એટલે કે તમારું બધું વ્યવસ્થિત સિસ્ટમેટિક થાય છે તે જુએ. ઓકે, અને આ સાથે જ આપણે લાઈક આ જેવી રીતે ક્વોલિટી બહુ જ સારી રીતે આપીએ છીએ અને સાથે જ એક અફોર્ડ કરી શકે એટલા માટે કેશલેસ સુવિધા પણ હોય છે, તો એ વિશે થોડું જણાવશો? કેશલેસ સુવિધા એટલે કઈ રીતે હોય છે? અમારી હોસ્પિટલમાં લગભગ 15 કે 20 વર્ષથી બધી જ કંપનીઓ સાથે કેશલેસ ટાઈપ છે. એટલે કેશલેસ ટાઈપ તો દર્દીને ત્યારે ઇનિશિયલી આપણને પેમેન્ટ ના કાઢવું પડે એના માટેની છે. એટલે ઇન્સ્યોરન્સ કંપની હોય એને આપણે કેશલેસનું ઓથોરાઇઝેશન લઈએ તો દર્દીને વગર પેમેન્ટે પૂરું ટ્રીટમેન્ટ મળી શકે છે, અને ઇન્સ્યોરન્સ કંપની હોસ્પિટલને ડાયરેક્ટ પેમેન્ટ કરે છે. ઓકે, હોસ્પિટલની અંદર અત્યાર સુધી તમે ઘણા બધા ઓપરેશન કર્યા હશે, ઘણા બધા કેસીસ આવ્યા હશે, તો કોઈ એવો કેસ કે જે વધારે મેમોરેબલ રહ્યો હોય કે કંઈક અલગ હોય કે જે રૂટીનમાં તો તમારા માટે બહુ જ રૂટીન હોય છે, કારણ કે ઓલવેઝ બધા પેશન્ટ આવતા જ હોય છે, બટ કંઈક એવો અલગ કેસ બન્યો હોય જે મેમોરેબલ હોય? તો અમારે દર અઠવાડિયે કંઈક એવો નવો કેસ આવી જતો હોય, કેમ કે આપણું શરીર છે એક આમ તો મેજિક એબ્ડોમન, એક મેજિક બોક્સ કહીએ અમે, કે એની અંદર કોઈને ખબર ના હોય કે આપણે અંદર સાધન નાખીએ ત્યારે શું નીકળશે, બહારથી જુદું હોય એવું ઘણી વખત અંદર નીકળે. એટલે લગભગ દર 5 દિવસે એકાદો નવો એવો કેસ હોય છે. પણ છતાં બી મારે એક લગભગ 2010માં એક અમારે ફિમેલ પેશન્ટ આવેલી સિંગલ કિડનીની, અને એને અંદર સ્ટોન પછી એને બ્લીડિંગ થયું હતું, અને જે રોકવું ખૂબ અઘરું હતું, કેમ કે કાં તો એને ડાયાલિસિસ પરમેનન્ટ આવી જાય, એ કિડની કાઢે, અથવા તો ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. એને અમે એક નવી ટેકનિક એટલે પરક્યુટેનિયસ એમ્બોલાઇઝેશન કરેલું, જેના વર્લ્ડમાં મેં જ્યારે કર્યું ત્યારે પહેલાં 7-8 કેસ જ રિપોર્ટ થયેલા, અને એ કેસ મેં પછી યુરોપિયન યુરોલોજીમાં પ્રેઝન્ટ બી કરેલો હતો. એટલે એ એક ખાલી યાદ છે. એવા પણ ઘણા બધા કેસ હોય કે જે અમે ટ્રીટ કર્યા હોય છે. રાઈટ. એવો કોઈક ડિફિકલ્ટ કેસ કે જે અત્યાર સુધીનો સૌથી વધારે ડિફિકલ્ટ હોય અને એ સોલ્વ કરવામાં બી લાઈક તમે એઝ અ
અ ગોલ્ડ મેડાલિસ્ટ તમે ડૉક્ટર છો તો પણ તમને એમ થઈ ગયું કે નહીં આ બહુ જ ડિફિકલ્ટ છે એમ? ના, એટલે ડિફિકલ્ટ મેં તને કીધું એમ અત્યારે એવું મને બહુ યાદ નથી, પણ લગભગ મહિનામાં 1-2 કેસ તો એવા હોય જ કે ડિફિકલ્ટ ડિફિકલ્ટ હોય. હોય છે અને આપણે એને ચાલુ સોલ્વ કરવા સર્જરીએ બી પડતા હોય છે. ભગવાનને યાદ કરી લેવા પડે. અને અમારે બધાને ડૉક્ટરને બધાને અન્ડરસ્ટેન્ડિંગ બી સારું હોય છે. અમને ડિફિકલ્ટ કેસ લાગે તો જનરલી અમે કલીગની સાથે કરતા હોઈએ છીએ. કોઈ મને બોલાવી લે તો હું કોઈને કરું, જેનાથી એકદમ આપણને કમ્ફર્ટ વધી જાય એમ. લાઈક એક્સપિરિયન્સ ડબલ થઈ જાય છે એ ટાઈમ પર, એક તમારો એક્સપિરિયન્સ એક કલીગનો એક્સપિરિયન્સ આ રીતે. તમે ગોલ્ડ મેડાલિસ્ટ છો તો એ વિશે અમારે જાણવું છે કે કઈ રીતે ગોલ્ડ મેડાલિસ્ટ બનતા હોય છે ડૉક્ટર, અને તમે કઈ રીતે બન્યા? એટલે મારે બીજે મેડિકલ કોલેજની અંદર એડમિશન હતું, તો એમાં જે અમારી અમદાવાદની અંદર યુનિવર્સિટીની અંદર 5 કોલેજો હતી. એ 5 કોલેજના મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હોય, જે યુનિવર્સિટી ફર્સ્ટ આવે એને ગોલ્ડ મેડલ આપતા હોય છે. ઓકે. એ રીતે ગોલ્ડ મેડલ. એટલે હું MBBS MS બંનેમાં યુનિવર્સિટી ફર્સ્ટ આવેલો, એટલે એની અંદર મને ગોલ્ડ મેડલ મળેલું. તો ત્યારે લાઈક તમે ભણવામાં બી એટલું જ ફોકસ હતું જેટલું અત્યારે ઓપરેશનમાં કરી રહ્યા છો, રાઈટ? પહેલેથી જ હું તમે ભણવામાં હમણાં તો કંઈક ટ્રાન્સપ્લાન્ટ બાબતે વાત કરી, લાઈક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું એ રીતે હોય છે, તો એ વિશે અમારે થોડું જાણવું છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી એ કેટલું લાઈક ઇઝી કેટલું હોય છે કે કેટલું ડિફિકલ્ટ હોય છે, અને કેવા કેસીસમાં એક લાસ્ટ ઓપ્શન હોય છે કે જે કિડની જનરલી જે ટ્રાન્સપ્લાન્ટ કરવી પેશન્ટની પડે? બંને કિડની ખરાબ થઈ ગઈ હોય એને ઇનિશિયલ સ્ટેજમાં તો ડાયાલિસિસ ચાલુ કરે કે દર અઠવાડિયામાં 2 કે 3 વખત ડાયાલિસિસ કરે. જેને લોંગ ટર્મ કાયમ ડાયાલિસિસની જરૂર હોય તેને નવી કિડની કોઈ પણ ત્રીજી નાખવી પડે. એટલે એ રીતનું ટ્રાન્સપ્લાન્ટથી એને પછી ડાયાલિસિસ બચી જાય અને ક્વોલિટી ઓફ લાઈફ ખૂબ સારી થતી હોય છે. ટ્રાન્સપ્લાન્ટ સર્જરી આમ એટલી ઇઝી, ખૂબ ડિફિકલ્ટ નથી, ઇઝી જ છે. ઓકે, લાઈક સક્સેસફુલ હોય છે, પાછળથી કંઈ એવી પ્રોબ્લેમ એવું થાય એટલે કે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં મોર ધેન 90% સક્સેસ રેટ છે. અને પછી પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ એને લાઈફ લોંગ કિડની ચાલુ રાખવાની ઇમ્યુનોસપ્રેસિવ દવા લેવી પડે, પણ ડાયાલિસિસ બંધ થઈ જાય. ઓકે. એવા કયા ફૂડ છે કે એવું કંઈક લાઈક રેગ્યુલર ફૂડ કે જેને ખાવાથી આપણે આ બધા જેટલા પણ પ્રોબ્લેમ છે, લાઈક યુરિનના પ્રોબ્લેમ છે, કિડનીના પ્રોબ્લેમ છે, કે કઈ બી પ્રોબ્લેમ છે, એને આપણે ફેસ કરી શકીએ છીએ કે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ? એટલે મેઇન તો જે આપણે જે વાત કરી ઓવર એક્ટિવ બ્લેડર કે જેને ઇનકન્ટિન્યુઅસ કે જે થતું હોય, તો સ્પાઇસી ફૂડ હોય એવા ઘણા બધા ફૂડ હોય. અથવા તો જે લોકો બિયર આલ્કોહોલ લેતા હોય એને બી વધારે જવું પડે. તો જે લોકોને જે ઓવર એક્ટિવ બ્લેડર છે અથવા વારંવાર જવું પડતું હોય તે લોકોને આવું આલ્કોહોલ કે એવા સ્પાઇસી ફૂડ અવોઇડ કરવા જોઈએ. સ્ટોન માટે, પથરી માટે ઘણા બધા પેશન્ટો અમને કાયમ પૂછતા હોય કે સાહેબ શું ખાવાથી પથરી નહીં થાય? તો સૌથી પહેલું તો અત્યારે આપણે લાઈફસ્ટાઈલની અંદર આપણે જંક ફૂડ બહુ જ ખાઈએ, અને જંક ફૂડની અંદર સોલ્ટ ખૂબ વધારે હોય. એટલે હાઈ સોલ્ટ ડાયટ છે કોઈ પણ કે જેનાથી સોડિયમ વધારે શરીરમાં જાય, એનાથી મેક્સિમમ સ્ટોન થઈ શકે. એટલે હું દર્દીને એવું કહું કે તમારે એક્સ્ટ્રા અથાણા, પાપડ કે ઉપરનું પેપર સોલ્ટ નહીં નાખવું જોઈએ, જંક ફૂડ અવોઇડ કરવા જોઈએ. ત્યાર પછી સ્ટોનના જે પ્રકારના પ્રકાર હોય, જે કોમનેસ્ટ 90%માં કેલ્શિયમ ઓક્ઝલેટ સ્ટોન હોય, તો તેની અંદર આપણે કેલ્શિયમ ઓક્ઝલેટ કન્ટેન્ટવાળા ખોરાક નહીં ખાવા જોઈએ. એના ઇનિબિટરવાળા નાળિયેર પાણી છે, કેરટ છે, જવનું પાણી છે, એવું બધું પીએ તો પ્રિવેન્શન થાય. પણ એવું નથી, મેં તમને આગળ બી કીધું કે આજે તમે આ જવનું પાણી કીધું ને કાલે પથરી નીકળી જાય, એવો કોઈ ફૂડ નથી. આ બધા જ ફૂડ પ્રિવેન્શન માટેના છે. પ્રિવેન્શન માટે સૌથી મહત્ત્વનું છે સ્ટોનમાં કે તમારે રોજે 2 લીટરથી વધારે યુરિન થાય એટલું પાણી પીવું જોઈએ, જેથી કરીને ઉનાળામાં સમરની અંદર 3 થી 4 લીટર કે 5 લીટર અને વિન્ટરની અંદર 2 થી 2.5 લીટર પાણી પીવું જોઈએ. આ તમે જે હમણાં એક વાત કરી કે લાઈક બીજા દિવસે નીકળી જાય, એમાં મેં લાઈક મારા ફેમિલીમાં મેં પર્સનલી ઘણી વખત એવું સાંભળ્યું છે કે કંઈક કોડી હોય એને પાણીમાં પલાળીને રાખવાની, પછી એ પીગળી જાય એટલે એને પીવાની, જેનાથી પથરી મટી જાય. તો આ સાચું છે? આવું થઈ શકે ખરા? ના, એવું આમાં કેવું છે કે એ બધા તમને ઇન્સિડન્સ કેવું કહેશે કે નોર્મલી નેચરલી બી 2-5% સ્ટોન એની જાતે નીકળી જ જવાના હોય છે, કે જે એ તમને એવું નહીં કહે કે આ બાકીના 90 દર્દીએ કોડી પીધી હતી ને નથી નીકળી, એ ક્યારેય તમને નહીં કહે. ઇન્સિડન્સ એવા જ આવશે કે આ 2 દર્દીએ કોડી પીધી હતી ને તે નીકળી ગયું. એટલે એવો કોઈ ફૂડ નથી, નીકળવાનું હોય ને એવું થાય. લાઈક એવું છે કે
કાગડાનું બેસવું ડાળીનું હા, તૂટવું બરોબર. સમથિંગ આપણામાં જે કહેવત છે એ રીતે. ઓકે, કિડનીમાં સ્ટોન થાય છે તો ઇઝીલી આ રીતે નીકળી જતો હોય છે, બટ કિડની ના સિવાય લાઈક પેશાબની નળીમાં થતો હોય છે સ્ટોન, તો એના માટે કઈ રીતે સારવાર કરવાની હોય છે? એટલે સ્ટોન માટે આપણે જોઈએ તો બધા સ્ટોન પહેલાં બને તો કિડનીની અંદર જ બનતા હોય. પછી Okay. જ્યારે એ નીચે આવે ત્યારે એ કિડનીની નળી એટલે યુરેટરમાં આવે. હવે સૌથી વધારે ડેન્જરસ સ્ટોન છે એ યુરેટરના જ હોય, કેમ કે જેટલો હા. ટાઈમ એ યુરેટરમાં રહે એટલો ટાઈમ એ કિડનીનો ડ્રેનેજ બંધ કરશે અને એને કિડનીને ડેમેજ કરવાનું શરૂ કરે. જનરલી સાયન્ટિફિક રીતે 4 વીકથી વધારે યુરેટરમાં સ્ટોન રહે એટલે કિડની ડેમેજ કરવાનું શરૂ કરે. એટલે Okay. યુરેટરના સ્ટોનને આપણે ઝડપથી ટ્રીટમેન્ટ આપવી જોઈએ. આપવી જરૂરી છે. અને ત્યાર પછી નીચે આવે જેમ યુરિનની બ્લેડરની અંદર આવે અને મોટો સ્ટોન હોય તો એને યુરિન અટકી જાય તો પણ ઝડપથી સારવાર કરવી જોઈએ. કરવી જોઈએ એ રીતે. ઓકે, તમે જે આ ખાવાની વાત કરી કે આલ્કોહોલ એવું બધું છે કે જે કેફી દ્રવ્યો હા, કહેવાય બરોબર. છે એને, તો ચા પીવાથી પથરી થાય કે એવું કંઈ હોય છે ખરા? નહીં, ચા પીવાથી પથરી તો નહીં થાય, પણ આપણે કેલ્શિયમ જે મિલ્કની અંદર હોય તો ઘણા દર્દીઓને બહુ જ ચા પીવાની ટેવ હોય તો બહુ Okay. ઓવર મિલ્ક પીતા હોય હા હા. કે કોઈ પણ કેલ્શિયમવાળો ખોરાક ખાતા હોય તો એ સ્ટોન થઈ શકે. ઓકે, મતલબ ચા પર ડિપેન્ડ નથી, ના, બટ ચા જો એ નથી. ખાલી મિલ્ક પણ વધારે પીશે કે કોઈ પણ કેલ્શિયમ હા, તો વાળું વધારે કેલ્શિયમ પીશે તો થઈ એને શકે. થવાના ચાન્સીસ હોઈ શકે છે, એ રીતે હોય છે. ઓકે, અને આ સાથે લાઈક કિડનીના સ્ટોન છે અને એ રીતે સ્ટોનની તમે વાત કરી, તો એને સિવાય જેમ કે સ્ટોનને આપણે ઓપરેશન કરીને કરી શકીએ છીએ અને તમે એક વાત કરી કે પાણી પીને કરી શકીએ છીએ, તો એના સિવાય બી કંઈ એવું હોય કે જેનાથી લાઈક એવા ફ્રૂટ્સ છે કે પછી એવું કંઈ ફૂડ છે કે જેને એના પર અફેક્ટ કરે છે? નહીં, મેં તને આગળ કીધું એમ કોઈ વસ્તુ ખાવાથી આ રિપીટ થયું છે એટલે સ્ટોન ઓકે. નીકળી નહીં જાય. પ્રિવેન્શન માટે જ ફૂડનું મહત્વ છે. નોનવેજમાં કેવી રીતે હોય છે? લાઈક નોનવેજ ખાવાથી થઈ હા, શકે એવું કંઈ હોય એટલે છે? કે જેને યુરિક એસિડના સ્ટોન બનતા હોય, યુરિક એસિડ એ એનિમલ પ્રોટીનમાંથી બને, ઓકે. એટલે યુરિક એસિડના સ્ટોન જે લોકોને બનતા હોય તે લોકોએ નોનવેજ ફૂડ અવોઇડ કરવું જોઈએ. એગ્સ, નોનવેજ, કઠોળ, હાઈ પ્રોટીન ડાયટ અવોઇડ કરવો જોઈએ. એનાથી એને સ્ટોન પ્રિવેન્શન બી થાય. યુરિક એસિડના સ્ટોન એવા છે કે જે મેડિકલી દવાથી ઓગાળવા શક્ય છે. ઘણીવાર દર્દી એવું કહે કે સાહેબ એવી દવા આપો કે આ 1 સેન્ટીમીટરની પથરી ઓગળી જાય. હા એટલે હા. કેલ્શિયમ ઓક્ઝેલેટ ને એ બધા સ્ટોનો દવાથી ઓગાળવા પોસિબલ નથી. નથી. યુરિક એસિડનો સ્ટોન દવાથી ઓગાળવા પોસિબલ છે. એની અંદર યુરિક ઓકે. એસિડની દવાને યુરિનરી આલ્કલાઇઝર આપીએ તો એ સ્ટોન ઓગળી શકે. ઓકે. જે સ્ટોન થાય એના સિવાય પેશાબની નળીમાં સોજો આવે છે, તો એ પેશાબની નળીમાં સોજો કઈ રીતે આવે છે અને એનું શું લાઈક હોઈ શકે? હા, એટલે જનરલી યુરેથ્રાનું ઇન્ફેક્શન થાય તે એક તો ઇન્ફેક્શન જેમ પાણી ઓછું પીવાથી બી થાય અથવા ઘણી વખત ઓપોઝિટ પાર્ટનરનું ઇન્ફેક્શન એને લાગે તો પણ પેશાબની નળીનું થાય ઇન્ફેક્શન. ઓકે. હવે પેશાબની નળીને ઇન્ફેક્શનના શીખવાલી હોય કે પછી નળી સાંકડી થાય એનું સ્ટ્રક્ચર યુરેથ્રા કહેવાય. એ પેશન્ટ પછી લગભગ સિટીના 50% યુરોલોજીસ્ટ પાસે ફરતો થઈ જાય. કેમ અચ્છા. કે સ્ટ્રક્ચર યુરેથ્રા ડિસીઝ છે જે નળી સાંકડી થવી એની ટ્રીટમેન્ટ કરવી ખૂબ અઘરી છે. અઘરી છે. કેમ કે એક વખત આપણે એને ટ્રીટમેન્ટ સર્જરી કરીએ તો પણ રિકરન્સ રેટ ખૂબ જ વધારે હોય. કેમ કે અમે દર્દીને કહીએ કે તું અત્યારે ઓપરેશન કરીને જા છો પણ 6 મહિનામાં પાછો સેમ નળી સાંકળી ઓપ્શન લઈને થશે. આવીશ. એટલે એના માટે એને સેલ્ફ ડાયલેટેશન રિકરન્ટ કરવું પડે અથવા તો પછી રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી યુરેથ્રોપ્લાસ્ટી સર્જરી મેજર કરવી પડે. એટલે સ્ટ્રક્ચર યુરેથ્રા એ દર્દીને ના થાય એના માટે યુરિનરી ઇન્ફેક્શન છે નળીનું એ વહેલા જ ટ્રીટ કરી દેવું જોઈએ. જે સ્ટાર્ટિંગ બેઝ છે ત્યાંથી જ એને ત્યાંથી ટ્રીટ વધારે કરી દેવું. લાઈક ધ્યાન રાખવું પડશે. ઇન્ફેક્શન કોને વધારે થવાના ચાન્સીસ હોય છે? એટલે એક તો સૌથી વધારે યંગ ફિમેલને ઇન્ફેક્શન વધારે થાય. ત્યાર પછી જે એક્સ્ટ્રીમ એજ હોય, ઓલ્ડ એજમાં બી જેને ઇન્ફેક્શન વધારે થાય. કોઈ પણ પેશન્ટને પથરી હોય અથવા પ્રોસ્ટેટ હોય અથવા બીજા ડિસીઝ હોય કે કોઈ પણ રીતે યુરિન ખાલી ન થતો હોય એને ઇન્ફેક્શન વધારે થાય. વધારે થાય છે. અને ન્યૂલી મેરિડ ગર્લ્સને ઇન્ફેક્શન વધારે થતું એટલે એ લોકોને બી ટ્રીટમેન્ટ ઘણી બધી ગાઈડલાઈન આવે કે ઓકે. ઓન ડિમાન્ડ ટ્રીટમેન્ટ જ્યારે થાય ત્યારે સિંગલ ડોઝ લે અથવા પ્રિવેન્શન માટે લો ડોઝ પ્રોફાઇલેક્સિસ લે તો એ લોકોને બી બચી જતા હોય છે. ઓકે. ક્રોનિક કિડની ડિઝીઝ શું છે અને એનું કઈ રીતે નિદાન થઈ શકે છે?
એટલે ક્રોનિક કિડની ડિસીઝ એટલે જનરલી એ છે ને નેફ્રોલોજીસ્ટનો સબ્જેક્ટ થશે. ઓકે. જે પેશન્ટને કાયમ માટે કિડની કામ કરતી બંધ થાય એને થઈ જાય ક્રોનિક છે. કિડની ડિસીઝ કહેવાય. જેને ઓકે. કોમન કારણ છે અનકન્ટ્રોલ ડાયાબિટીસ અને અનકન્ટ્રોલ હાઇપરટેન્શન. ઓકે. આ બે વસ્તુ જે ટ્રાન્સપ્લાન્ટ કરાવે ને એના 80% દર્દીઓને ડાયાબિટીસ અને હાઇપરટેન્શન અનકન્ટ્રોલ હોય એને ઓકે. કારણે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે ક્રોનિક કિડની ડિસીઝ થઈને પછી. આ તમે જે વાત કરી એમાં આપણે ઘણી વખત એવું સાંભળતા હોઈએ છીએ કે જે પેઇન કિલર મેડિસિન્સ છે લાઈક પેરાસિટામોલ છે, ડોલો છે, એ લેવાથી કિડની પર બહુ જ વધારે ઇફેક્ટ કરે છે, લોંગ ટાઈમે એને કેન્સર પર થાય છે, આવું બધું આપણે વાત સાંભળતા હોઈએ છીએ. તો આ કેટલું સાચું છે? ના, આનાથી ઉલટું છે. પેરાસિટામોલ છે અને ટ્રામાડોલ છે તે સેફ પેઇન કિલર છે. ઓકે. એનએસાઇડ્સ કહેવાય કે નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ, જેવી કે આપણે ડાયક્લોફિન, ઘણા બધાને ઝોબિડ, વોવેરાન એવી ટ્રીટમેન્ટો ખાસ કરીને જે 40-50 વર્ષ પછીના જે પુરુષો અથવા લેડીઝ હોય જેને ગોઠણનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, તે લાંબો સમય લે એટલે ઓકે. એનએસાઇડ્સ ગ્રુપની પેઇન કિલર છે એ ડાયરેક્ટ કિડનીને અસર કરે અને એના બરાબર લીધે બી કિડની ખરાબ થઈ શકે છે. ઓકે. તો આ તમે જે કીધું પેરાસિટામોલ અને ડોલો, એને લાઈક જ્યારે જરૂર હોય ત્યારે લઈ શકાય ખરા? હા, પેરાસિટામોલ સૌથી સેફ ડ્રગ છે. ઇવન કિડની જેને ક્રોનિક કિડની ડિસીઝવાળા દર્દીને બી પેરાસિટામોલ પેઇન કિલર લઈ શકે તરીકે આપી છે. શકાય. અચ્છા. તો બહુ જ વધારે આખું અલગ જ નીકળ્યું છે. સાથે તમે કંઈક શુગરની પણ વાત કરેલી, તો લાઈક ડાયાબિટીસ જેમને હોય હા, એમને, હા. તો એના સિવાય કોઈકને લાઈક ડાયાબિટીસ નથી બટ વધારે શુગર લે છે, ઇન્ટેક શુગર હા, વધારે હા. છે, તો એનાથી કોઈ બ્લેડરને કે રીતે ઇફેક્ટ કરી શકે? ના, એટલે જેને ડાયાબિટીસ ના હોય એ શુગર ગમે તેટલું લઈ ડાયજેસ્ટ થઈ જતું હોય. ઓકે. બહુ શુગર લે તો વેઇટ ગેઇન થઈ શકે, બાકી એને બરાબર છે. કિડનીને પ્રોબ્લેમ નહીં થાય. યુરોલોજીમાં એવા કયા ડિસીઝ છે કે જે મોસ્ટલી ફેમિલીમાં થાય છે અને વારસાગત પણ આવી શકે છે? એટલે ઘણા બધા અમને દર્દી પૂછતા હોય કે ભાઈ મને થયો તો મારા પપ્પાને થશે કે હશે કેમ? અથવા ફાધરને થયો હોય તેમ કે છોકરાઓને થશે. તો સ્ટોન ડિસીઝ એ તો વારસાગત નથી પથરીનો, પણ આપણે બધા એક સરખો ફૂડ ઘરમાં ખાતા હોય, એક હા, ક્લાઇમેટમાં રાઈટ. રહેતા હોય તો થવાની ચાન્સીસ વધારે હોય. ઓકે. વારસાગત રોગો છે કે પોલિસિસ્ટિક કિડની ડિસીઝ હોય કે જેની અંદર કિડનીની અંદર મલ્ટિપલ રસોળી થાય ને જનરલી લેટ એજમાં એને લીધે કિડની ક્રોનિક કિડની ડિસીઝમાં જતું ઓકે. હોય. તે એક પોલિસિસ્ટિક કિડની ડિસીઝ છે જે વારસાગત થઈ શકે. ઓકે. પ્રોસ્ટેટ કેન્સર છે તે ફેમિલિયલ ટેન્ડન્સી વધારે હોય. એટલે ઓકે. નોર્મલ પોપ્યુલેશન કરતાં જો બ્લડ રિલેટિવને પ્રોસ્ટેટ કેન્સર હોય તો એને થવાની શક્યતાઓ વધારે છે. હોય છે. એટલે એ લોકોએ થોડુંક ઝડપથી એનું નિદાન કરાવવું જોઈએ. તો એ રીતે લાઈક વારસાગત જ્યારે આવ્યો હોય ત્યારે પણ એને સિમ્ટમ્સ તો આવે જ છે ને, કે એ રીતે જ? હા, એટલે સિમ્ટમ જનરલી આ બધા પોલિસિસ્ટિક કિડની ડિસીઝ છે, કેન્સર છે, એમાં લેટ સિમ્ટમ આવે. એટલે ઓકે. જેને હોય એને ઝડપથી કેર કરવું જોઈએ અને અર્લી ડિટેક્શન કરીને સારવાર શરૂ કરવી ઇફ જોઈએ. એને ખબર હોય લાઈક કે જેમ કે જેમના પપ્પાને હોય કે હા, મમ્મીને હોય તો એમને એક વખત ચેકઅપ કરાવી જ લેવું હા, જોઈએ. છોકરાઓને એમનું ચેકઅપ કરાવી લેવું જોઈએ. અલ્ટ્રાસોનોગ્રાફી કરે અને પોલિસિસ્ટિક કિડની હોય તો એની પ્રિવેન્શન અને જરૂર પડે ત્યારે સારવાર વહેલી શરૂ કરી દેવાય. ઓકે. તંદુરસ્ત રહેવા માટેની કોઈક ટીપ આપશો, અને સ્પેશિયલી ફોર યુરોલોજીના જેટલા પણ ડિઝીઝ છે એને આપણે લાઈક પ્રિવેન્ટ કરી શકીએ કે અટકાવી શકીએ, એની અંદર જતાં આપણે રોકી શકીએ, તો એના માટેની કોઈક ટીપ અમારે જાણવી છે. ટીપ મારે આમ તો કોઈ પણ ડિસીઝ છે ને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, આપણે એવું જ કહીએ છીએ. તો જે લોકોને સ્ટોન થયો હોય એને અમે કહીએ કે તમે ડાયટરી પ્રિકોશન લો, સોલ્ટ ખાસ કરીને એ રિસ્ટ્રિક્ટ કરો, સોલ્ટ ઓછું ખાઓ અને પાણી વધારે પીવો. મેઇન તો હાઇડ્રેશન વધારે રાખો અને દર 6 મહિને એક વખત સોનોગ્રાફી કે કંઈ નિદાન કરાવી લો કે જેથી કરીને 6 mmથી નાની સાઇઝના સ્ટોન થાય તો આપણે એને દવાથી ટ્રીટમેન્ટ કરી શકીએ ને ઓપરેશનમાંથી બચી શકીએ. અને જે સ્ટોન ડિસીઝના કોમ્પ્લિકેશનો છે કે જેવા કિડનીની અંદર ઇન્ફેક્શન થાય ને કિડની ડેમેજ થાય એનામાંથી બચી શકાય. એટલે પહેલું તો અર્લી ડિટેક્શન ને અર્લી ટ્રીટમેન્ટ અને પ્રિકોશન રાખવાના તે. બીજું કે મેં આગળ તમને કીધું તેમ પ્રોસ્ટેટનું જે કેન્સર છે, આપણે ડેટા વાઇઝ જોઈએ ને તો 50 વર્ષ પછી પુરુષની અંદર જો સૌથી કોમન કોઈ પણ વ્યસન ન હોય, વ્યસન હોય તો ઓરલ કેન્સર થાય કે લંગ કેન્સર થાય સ્મોકિંગથી, પણ કોઈ પણ વ્યસન ના હોય એને સાયન્ટિફિક ડેટા જોઈએ તો 50 વર્ષ પછી કોઈ પણ પુરુષને કેન્સર થવાની સૌથી વધારે શક્યતા પ્રોસ્ટેટ કેન્સરની છે. તો એ લોકોએ દર વર્ષે ખાલી એક PSA ટેસ્ટ કરાવી લે
ઓકે. અને થોડું પીએસએ વધારે હોય તો તરત એનું નિદાન કરાવે તો અર્લી ડિટેક્શન થઈ શકે, કેમ કે મોટાભાગના પ્રોસ્ટેટ કેન્સર લેટ સ્ટેજમાં ડિટેક્ટ થતા હોય છે. તો એના કોમ્પ્લિકેશન સિવાય મૂળમાંથી નાબૂદ કરવાની ટ્રીટમેન્ટ એને કરી શકાય. ઓકે. જે લોકોને રિકરન્ટ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થતા હોય ફિમેલની અંદર, યંગ ફિમેલની અંદર, જનરલી ન્યૂલી મેરિડ છે કે યંગને, તો એ લોકોને બી હાઇડ્રેશન વધારે રાખવું જોઈએ. જો રિકરન્ટ ઇન્ફેક્શનમાં ફિમેલને એક તો હાઇડ્રેશન વધારે રાખવું જોઈએ, સ્પાઇસી ફૂડ અવોઇડ કરવા જોઈએ, લોકલ હાઇજીન સારી રાખવી જોઈએ. ફિમેલને, યંગ ફિમેલને નાયલોનના અંડરવેર નહીં પહેરવા જોઈએ, એ લોકોને કોટનના અંડરવેર પહેરવા જોઈએ. આ બધું ટ્રીટમેન્ટ, આ બધા પ્રિવેન્શન લઈ તો એને રિકરન્ટ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થઈ બી, હા, ઘણી મોટી મેટર કરતી હોય છે. બીજા કોઈ એવા જો યાદ હોય તો, લાઈક તમે અત્યારે કીધું છે ક્લોથિસ પણ હા, લાઈક ઇફેક્ટ કરે રિકરન્ટ છે, ઇન્ફેક્શન થાય. તો એવા કંઈ હજુ બીજા હોય તો પ્લીઝ કહી શકો છો તમે. બીજું કોમન એક ડિસીઝ આપણે જનરલી કહીએ ને કે નાના બાળકોમાં રાત્રે યુરિન પથારીમાં કરી જતો હોય, એને અમે નોક્ચર્નલ ઇન્કન્ટિનન્સ કહીએ. એટલે નોક્ચર્નલ ઇન્કન્ટિનન્સ એટલે બાળક જન્મે ત્યારે તો એને યુરિનને કંટ્રોલ કરવાની એના મગજને ખબર ન હોય. 5 વર્ષ સુધી એને ફિઝિયોલોજીકલ કહેવાય કે બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધીમાં 90% બાળકોને યુરિનનો કંટ્રોલ આવતો હોય. એ મમ્મીને કહી દે કે મને યુરિન જવું છે એટલે જાય. છતાં બી અમુક 2-5 કે 10% બાળકોને મોટી ઉંમર 8-9 વર્ષ સુધી પણ ના કંટ્રોલ આવે અને રાત્રે પથારીમાં યુરિન થઈ જાય, અથવા ઘણી વખત બપોરે બી 1 કલાક સૂવે તો બી થઈ જાય. એટલે આવા બાળકોને મારે મા બાપને ખાસ તો એવું કહેવું છે કે એને તમે ડિસીઝ વિશે વધારે ટોકતા નહીં, કેમ કે એ લોકોનું સાયકોલોજીકલ ડેવલપમેન્ટ ઓછું થશે. ઘરમાં બી બધા એને ખીજવશે, આપણે ગુજરાતી ભાષામાં પેલું કહીએ ને કે મૂતાણો છોકરો છે એવું કહે, અને સ્કૂલમાં અને એના ફ્રેન્ડ બી બધા ખીજવે, એટલે એ ધીમે ધીમે પીડિયાટિક ડિપ્રેશનમાં જાય. એટલે એને એના કરતાં પ્રમોટ કરો કે એને આમ ટ્રીટમેન્ટમાં એને રાત્રે સાંજે 7 વાગ્યા પછી પાણી ઓછું પાવ, રાત્રે અડધી રાત્રે ઉઠાડી અને ઘરનું જે દૂરનું બાથરૂમ હોય ને ત્યાં એને ચલાવીને લઈ જવાનું, એટલે એની ઊંઘ તૂટે એ જરૂરી છે. ત્યાં એને યુરિન પાસ કરાવીને સુવડાવી દો. આ 2 કરો એટલે 99% બાળકોને યુરિન કંટ્રોલ 3-6 મહિનામાં થઈ જાય. પણ ટ્રીટમેન્ટ એમાં બાળક કરતાં મા બાપને વધારે કરવાની છે, મહેનત એ લોકોને કરવાની છે. અને એને તમે પ્રમોટ કરો, કોઈ પણ સ્ટાર સિસ્ટમ આપો કે ભાઈ જો તું આજે એક પણ વખત આ અઠવાડિયામાં નથી ગયો તો તારા 5 સ્ટાર છે. શરૂઆતમાં કે ચાલો 2 જ વખત ગયો તો તને 2 સ્ટાર મળે. એટલે એને એક મોટિવેશન મળશે અને ધીમે ધીમે એને બી પેલું શું કહેવાય કે દૂર થશે મનમાંથી, સંકોચ દૂર થશે. તો આ કોઈ લાઈક ડિઝીઝ નથી, ખાલી એની હેબિટ છે કે જે આપણે હેબિટ પાડવાની છે. જે લોકોને 10 વર્ષ પછી કે 8 વર્ષ પછી બી રોજે જ પથારીમાં યુરિન થઈ જતો હોય તો એને માટે ટ્રીટમેન્ટ અવેલેબલ છે, ખાલી મેડિસિન એનાથી કંટ્રોલ થઈ જાય. ઓકે. આ તમે જે વાત કરી લાઈક બાળકોને એ રીતે હોય છે, તો એમાં ઘણી વખત આપણે એવું પણ સાંભળતા હોય છે કે એને કંઈક એવું ડ્રીમ આવે, માઇન્ડમાં એને એવું હોય કે હું વોશરૂમમાં છું અને હોય છે પથારીમાં, તો આ કઈ રીતે વર્ક કરતું હોય છે માઇન્ડમાં? જનરલી બાળકોને જેને નોક્ચ્યુરનલ એન્યુરોસિસ એટલે કે પથારીમાં પેશાબ થઈ જતો હોય તે લોકોની ઊંઘ ખૂબ જ વધારે હોય. એને તમે ગમે તેટલું ઉઠાડો ને તો ઉઠે નહીં. એટલે એને મેઇન તો મેં તમને કીધું તેમ ઉઠાડીને દૂરના બાથરૂમમાં ચલાવીને લઈ જાઓ અને ધીમે ધીમે જ એનું મગજ જ ટેવાઈ જશે કે આ રીતે એને સેન્સ આવશે કે મને યુરિન લાગી છે એટલે ઉઠીને જશે. અને સાંજે આવા બાળકોને છે ને આપણે 6-7 વાગ્યા કે 8 વાગ્યા પછી પાણી ઓછું પાવાનું, જમવા ને સુવા વચ્ચે થોડો ગાળો રાખવાનો, એટલે પાણી પીયા પછી બી 2 કલાક પછી સુવડાવવાનો. એવું કરશો તો બી ઘણો બધો ફરક પડી જશે. નાની નાની બાબત આવી છે. મોસ્ટલી આપણે જોઈએ કે કિડની સ્ટોન થાય તો કિડનીની અંદર હોય છે, તો એ કઈ રીતે ખબર પડે પેશન્ટને કે મને કિડની સ્ટોન થયો છે એમ? એટલે પથરીના લક્ષણો કેવા કે સૌથી પહેલાં તો લોઇન પેઇન એટલે પડખામાં દુખવાની શરૂઆત થાય કિડનીમાં સ્ટોન હોય ત્યારે. પછી જેવું કિડનીની બહાર નીકળે એટલે કિડની ફૂલે એટલે વોમિટિંગ થાય, એટલે ઉલટી સાથેનો પડખાનો દુખાવો એ પહેલું લક્ષણ. પેશાબમાં લાલ પેશાબ આવે, પથરી ઘસાય તો, પેશાબ બળે, વારંવાર પેશાબ જવું પડે, આ બધા સ્ટોનના લક્ષણો છે. અને આવું થાય એટલે એને તરત ડૉક્ટર પાસે જવું જોઈએ. ઘણા બધા મને એવું પૂછે કે સાહેબ પથરીની સારવાર ન કરીએ શું થાય, આમાંય નીકળી જાય તો? પણ એટલે પથરી છે ને એ કિડની માટે ખૂબ આમ નુકસાનકારક વસ્તુ છે. કિડનીની નળીમાં જ્યારે બી પથરી ફસાય એટલે એ કિડનીની ઉપર ડેમેજ કરવાની શરૂઆત કરવા માંડે. આગળ મેં કીધું તેમ નળીમાં જો 4 અઠવાડિયાથી વધારે પથરી રહી હોય તો એ
4 અઠવાડિયા પછી ડેમેજ કરવાની સાયન્ટિફિક રીતે શરૂ કરે. બરાબર જે પેશન્ટને એની સાથે પથરી સાથે કિડનીમાં ઇન્ફેક્શન થયું હોય તો એને વધુ ઝડપથી કિડનીનું નુકસાન કરવા માંડે. બરાબર અને આમ બી સ્ટોનનું પેઇન તો વધારે થતું જ હોય, એટલે પેઇન માટે દર્દીને ઝડપથી સારવાર કરવી જોઈએ. Okay. પથરી નાની હોય તો દવાથી નીકળી જતી હોય, પાણી વધારે પીવાથી ને મેડિસિન લે તો નીકળી જાય. અને જે પ્રકારની સ્ટોન હોય તે પ્રમાણે ખૂબ જ સારી એન્ડોસ્કોપિક ટ્રીટમેન્ટ અવેલેબલ છે કે જેમાં એકદમ મિનિમલી ઇન્વેઝિવ કહેવાય, કાપકૂપ વગરની પથરીની સારવાર કરી શકે કરી દર્દી. શકે છે. એક જ દિવસ હોસ્પિટલમાં રહીને સાજો થઈને જતો રહે બરાબર અને છે. ઝડપથી એની નોર્મલ લાઈફમાં જે આવી જાય એવું થઈ શકે. તમે જે કીધું કે આ કિડની સ્ટોનનો જ્યારે દુખાવો પડે બહુ જ લાઈક સહન ના થાય એવી રીતે હોય છે, તો એવી કોઈ સિસ્ટમ કે એવી કોઈ સારવાર હોય છે કે જે તમારા પાસે આવે, લાઈક ડૉક્ટર પાસે કે કોઈ બી કિડની હોસ્પિટલ પાસે જાય તો એ ઇમિડિયેટ દુખાવો એટલીસ્ટ બંધ થઈ શકે ખરા? હા, એટલે આમ છે ને, વર્લ્ડના સૌથી અઘરા પેન અથવા તો મેક્સિમમ જે પેનનો સ્કોર આપે એવા પેન હોય તો એ કિડની સ્ટોનનું પેન કોલિક કહેવાય. ઓકે. બીજું બાળકની ડિલિવરી વખતેનું પેન કહેવાય. અને ક્યારેક એવો અધર કોલિક કહેવાય કે જે ખૂબ એની પેનની સેન્સિટિવિટી વધારે હોય. મારે ઘણી વખત એવું થાય કે ઇવન જનરલ પ્રેક્ટિશનર અમારા ડૉક્ટરો હોય કે જેની પાસે તમે સારવાર લેવા જાય તે લોકોને ખબર નહોતી હોતી કે આ સ્પાઝમોડિક પેન છે, એટલે એ ડાયક્લોફિનેકનું ઇન્જેક્શન આપી દેશે, તેનાથી એ પેન મળતું નથી. કિડની સ્ટોન જ્યારે કોલિક થાય ત્યારે એને એન્ટીસ્પાઝમોડિક દવા આપવી જોઈએ, ખાલી એનાલ્જેસિક આપવાથી એને સારું નહીં થાય. એટલે એનાલ્જેસિક પ્લસ એન્ટીસ્પાઝમોડિક ટ્રીટમેન્ટ આપે તો એ પેઇન ઝડપથી મટતું હોય છે. મતલબ એ ક્યોરેબલ છે, પેઇન ફટાફટ હા, મટાડી ફટાફટ શકાય છે મટાડી ખરા. શકાય પછી છે. એની જે ટ્રીટમેન્ટ હશે હા, આગળ તે જશે, કરી બટ શકાય. એટલીસ્ટ એક વખત પેઇન આ પેન થાય. બંધ થઈ જશે. હા, હા. અશ્વિન ગાબાણી સર, તમે આજે અમારા પ્લેટફોર્મ પરથી અમને ઘણી બધી એવી ઇન્ફોર્મેશન છે કે જે આપી, અને જેના લીધે આજે અમારા જેટલા પણ વ્યુઅર્સ છે અને લોકો છે બધાને બહુ જ લાઈક હેલ્પફુલ થવાની છે, તો એના માટે થેન્ક યુ સો મચ. ચાલો, બધાને તંદુરસ્ત રહો એવી શુભેચ્છા. થેન્ક યુ.